80% થાય છે. બાકી દરેક પીએચસી માટે સર ઓલરેડી અમે ટ્રાયલમાંથી જાપાનમાંથી હજુ એક મશીનનું फंड इज नॉट ए प्रॉब्लम. पार्टी में चाहिए. हाँ सर पार्टी में चाहिए. अभी हम लोग चेंज करने का टाइम आ गया. ट्राइबल में रख दिया सर पास में बस सर जगह भी काफ़ी है और ऐसे मौके नहीं देगा मुझे. जी सर આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમણે ગુજરાતના લોકો માટે આરોગ્ય સુવિધા માટે અનેકવિધ પ્રયત્નો કર્યા. આખા દેશમાં 2 લાખની આરોગ્ય કાર્ડની શરૂઆત જો કોઈ કરી હોય તો આપણા મોદી સાહેબે કરેલી. અને ત્યાર પછી કોરોના કાળ દરમિયાન એ પછી આયુષ્યમાન ભારત મારફત સમગ્ર દેશમાં આ યોજનાનો અમલ કર્યો અને સમગ્ર દેશનો નાનામાં નાનો નાગરિક આ સુવિધાથી જોડાઈ ગયો. અને એમાં પણ અમારી ગુજરાત સરકારે જે 5 લાખની આરોગ્ય સુવિધા મળે છે આયુષ્યમાન કાર્ડમાં, એમાં આપણી ગુજરાત સરકાર દરેક કુટુંબને 10 લાખ સુધીની આરોગ્યની સુવિધા આપવા માટેની જાહેરાત કરી છે. લોકોને આરોગ્યની સુવિધા સસ્તી મળે, દવા સસ્તી મળે એ માટે પણ જે પ્રયત્નો થયા છે તેમાં જે જેનરિક દવા જે ઓછામાં ઓછા લગભગ 70% ઓછા ભાવે મળે છે, તો આવી દવાના કેન્દ્રો પણ મોદીજીના કાર્યકાળમાં શરૂ થયા. આપણો નાગરિક સ્વસ્થ થાય એ માટે પણ એમણે મેદસ્વીતા એટલે કે જાડાપણું ઘટાડવા માટે અને તેલમાં 10%નો વપરાશ ઘટાડવા માટેનો આયામ પણ રજૂ કર્યો. દરેક જગ્યાએ ફિટનેસ સેન્ટર પણ શરૂ કર્યા. હવે આવા લોકનાયક નેતા જ્યારે સમગ્ર ભારતના લોકોની ચિંતા કરતા હોય ત્યારે આપણી પણ ફરજ એ છે કે આપણે કોઈ પણ રોગને આવતો અટકાવીએ, સ્વચ્છ પાણી પીએ, સ્વચ્છ ખોરાક ખાઈએ અને સ્વચ્છ ખોરાક લોકો કે દુકાનોમાં પણ સારો અને ચોખ્ખો માળ મળે એનું ધ્યાન રાખીએ.